અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૈયદપુરા વિસ્તારની અંદર વેપારી દ્વારા આપઘાત કરી લેવાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી। રૂપિયાની લેતી દેતીમાં તેમણે આપઘાત કરી લેતા મામલો ચર્ચામાં આવ્યો હતો। જે મામલે પુત્રની ફરિયાદ લઈ સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી આબિદ હુસૈન અને આશિષ ટંડેલની ધરપકડ કરી છે। જેમાં હાલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરતા આપઘાત પાછળ જેટલા પણ વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા તેમની સામે ફરિયાદ લખવામાં આવી હતી। સમગ્ર તપાસ દરમિયાન વૃદ્ધની આત્મહત્યાના મામલે વૃદ્ધ દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે। જોકે આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીજાની આરોપીઓના નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી। એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ। એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસૈન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા। તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે। જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસૈન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।